નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. માના હાથનો છેલ્લો સ્પર્શ. સુરત શહેરના એક નાનકડા વિસ્તારમાં વસતો મનોજ એક સામાન્ય પરિવારનો છોકરો હતો. તેના પિતા વર્ષો પહેલાં જ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારથી તેની મા કાંતાબેન ઘરોમાં વાસણ ધોઈ અને સાફસફાઈ કરીને ઘરની ગાડી ચલાવતી હતી. મનોજ માટે તેની મા જ બધું હતી, માતા પિતા, મિત્ર અને ભગવાન પણ. કાંતાબેન સવારે 5 વાગ્યે ઉઠતી, ઘરની બહારના નળે જઈને પાણી ભરતી, પછી ચૂલ્હા પર ચા બનાવી અને મનોજને ઉઠાવતી. ઉઠ બેટા, સ્કૂલ જવાનું છે, તું મોટો માણસ બનવાનો છે ને? મનોજ ઊંઘમાં જ કહેતો, હા માં, હું તમને ઘણું સુખ આપીશ. મનોજ ખૂબ હોશિયાર હતો. શિક્ષકો તેને બહુ પસંદ કરતા, પણ તેની ગરીબી ઘણીવાર તેને પાછળ ખેંચતી. સ્કૂલમાં બીજા બાળકો નવા બેગ, શૂઝ અને કપડાં પહેરીને આવતા, જ્યારે મનોજ જૂના કપડામાં જતો. પણ તેને ક્યારેય શરમ આવતી નહોતી, કારણ કે તેને ખબર હતી કે તેની મા કેટલી મહેનત કરે છે. એક દિવસ સ્કૂલમાં પિકનિક જાહેર થઈ. બધા બાળકો ખુશ હતા. મનોજ પણ જવા માંગતો હતો, પણ ફી 500 રૂપિયા હતી. તે સાંજે ઘરે આવ્યો અને માએ પૂછ્યું, બેટા શું થયું? આજે તું ખુશ નથી લાગતો. મનોજ થોડું મૌન રહ્યો, પછી બોલ્યો, કંઈ નહીં માં. પણ માતા તો માતા હોય છે, તેને બધું સમજાઈ ગયું. તેણે પડોશની બેન પાસેથી 500 રૂપિયા ઉધાર લીધા અને મનોજને આપ્યા. લે બેટા, તું પણ પિકનિક પર જા. મનોજની આંખોમાં આંસુ આવી ગયા. માં, તમે ક્યાંથી લાવ્યા? મારે તારા માટે બધું શક્ય છે બેટા. પિકનિકના દિવસે મનોજ ખૂબ ખુશ હતો. આખો દિવસ મસ્તી કરી, મિત્રો સાથે રમ્યો. પણ જ્યારે તે ઘરે આવ્યો, ત્યારે જોયું કે તેની મા ખૂબ થાકી ગઈ હતી. તેના હાથમાં છાલા પડેલા હતા. માં, તમે શું કર્યું? કંઈ નહીં બેટા, થોડું વધારે કામ કર્યું હતું. સમય પસાર થતો ગયો. મનોજ ધીમે ધીમે મોટો થતો ગયો. તે કોલેજમાં પ્રવેશ મેળવ્યો. તેની મા હવે પણ કામ કરતી હતી, પણ ઉંમરનો અસર દેખાતો હતો. એક દિવસ મનોજે કહ્યું, માં, હવે તમે કામ બંધ કરો, હું પાર્ટ ટાઈમ નોકરી કરીશ. કાંતાબેન હસીને બોલી, ના બેટા, તું ફક્ત ભણ, તારી સફળતા જ મારી કમાણી છે. મનોજે ખૂબ મહેનત કરી. આખરે તે એન્જિનિયર બન્યો. તેને અમદાવાદમાં મોટી કંપનીમાં નોકરી મળી. તે દિવસે તે ઘરે દોડતો આવ્યો અને માએ કહ્યું, માં, મને નોકરી મળી ગઈ. કાંતાબેનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મારો દીકરો હવે મોટો માણસ બની ગયો. મનોજે પોતાની પહેલી સેલેરીથી માએ માટે સુંદર સાડી લાવી. માં, આ તમારા માટે. કાંતાબેન સાડી જોઈને રડી પડી. મને કંઈ જ જોઈએ નહીં બેટા, તું ખુશ રહેજે, એ જ પૂરતું છે. થોડા મહિનાઓ પછી મનોજે પોતાની માને શહેરમાં પોતાના સાથે રાખવાનું નક્કી કર્યું. માં, હવે તમે મારા સાથે અમદાવાદ આવો. પણ કાંતાબેનને પોતાનું જૂનું ઘર છોડવું નહોતું ગમતું. બેટા, આ ઘર તારા પપ્પાની યાદ છે. પણ મનોજે સમજાવ્યું અને આખરે કાંતાબેન તેના સાથે અમદાવાદ આવી ગઈ. એક દિવસ ઓફિસમાંથી પરત આવતા મનોજે જોયું કે તેની મા બેસી રહી હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. માં, શું થયું? કંઈ નહીં બેટા, થોડી થાક લાગી છે. મનોજ તરત જ તેમને હોસ્પિટલ લઈ ગયો. ડૉક્ટરે તપાસ કરી અને કહ્યું, તમારી માને હાર્ટની ગંભીર સમસ્યા છે. તેમને તરત જ ઓપરેશન કરાવવું પડશે.
મનોજના પગ નીચેની જમીન સરકી ગઈ. ડૉક્ટર, જે કરવું હોય તે કરો, હું મારી માને કંઈ થવા નહીં દઉં. ઓપરેશનનો દિવસ આવ્યો. મનોજ હોસ્પિટલના બહાર બેઠો હતો. તેના મનમાં એક જ પ્રાર્થના હતી, ભગવાન, મારી માને બચાવી લેજો. થોડીવાર પછી ડૉક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર ગંભીરતા હતી. માફ કરશો, અમે તમારી માને બચાવી શક્યા નથી. આ શબ્દો સાંભળીને મનોજ તૂટી ગયો. ના, મારી મા મને છોડીને જઈ શકે નહીં. તે રડતો રડતો આઈસીયુમાં ગયો. તેની મા શાંત પડી હતી. મનોજે તેની હાથ પકડી અને કહ્યું, મા, ઉઠો ને. મેં તો હજુ તમને ઘણું સુખ આપવાનું હતું. તેના હાથમાં હજુ પણ ગરમી હતી, જાણે કે તે હજુ પણ પોતાના દીકરાને આશીર્વાદ આપી રહી હોય. મનોજને તે દિવસે સમજાયું કે જીવનમાં સૌથી મોટી સંપત્તિ પૈસા નથી, પણ માતા પિતાનો પ્રેમ છે. તે દિવસથી મનોજ દરરોજ પોતાની માની તસવીર સામે બેસીને કહે છે, માં, તમે જ્યાં પણ હો, હું તમને ખૂબ પ્રેમ કરું છું અને હું તમારું સ્વપ્ન પૂર્ણ કરીશ. સંદેશ: માતા પિતા આપણું સૌથી મોટું ધન છે. જ્યારે સુધી તેઓ આપણા સાથે હોય તેમની કદર કરવી જોઈએ, કારણ કે એકવાર તેઓ ચાલી જાય પછી તેમની ખાલી જગ્યા ક્યારેય ભરી શકાતી નથી. થેન્ક યુ.